આજનું રાશિફળ 30 માર્ચ 2025 રવિવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ રાશિફળ આલ્કોહોલનું સેવન ન કરો કેમ કે એનાથી તમારી ઊંઘમાં બગાડ થશે અને ગાઢ આરામ લેવાથી તમને વંચિત કરશે। આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે। મિત્રો તથા સંબંધીઓ સાથે મજા માણજો। તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે। પાર્કમાં ચાલતી વખતે આજે તમે એવી વ્યક્તિને મળી શકો છો જેની સાથે ભૂતકાળમાં તમારી સાથે મતભેદ હતા। તમારા લગ્નજીવનમાંથી હાલ રસ ઉડી ગયો છે। તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો। જ્યારે તમારી પાસે વધુ મફત સમય હોય ત્યારે નકારાત્મક વિચારો તમને વધુ પરેશાન કરે છે। તેથી સકારાત્મક પુસ્તકો વાંચો, મનોરંજક મૂવી જુઓ અથવા મિત્રો સાથે સમય પસાર કરો। ઉપાય: સંબંધો અમારા જીવનમાં મહત્વના છે, ભાષાના દુરુપયોગથી બચો। વૃષભ રાશિફળ આર્થિક સ્થિતિ અને આર્થિક સમસ્યાઓ આમ છતાં ચિંતાનું કારણ બનશે। તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો। આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો। મિત્રો મદદરૂપ અને ખાસ્સા ઉપયોગી સાબિત થશે। અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે। જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો। આડોશ પાડોશમાંથી સાંભળેલી કોઈક બાબતને લઈને તમારા જીવનસાથી આજે તમારી સાથે લડી શકે છે। તમારી બાબતોને મહત્વપૂર્ણ બનાવવા માટે આજે તમે મનગઢંત વાતો કરી શકો છો। હું તમને સલાહ આપીશ કે આ ન કરો। ઉપાય: કૂતરાઓને રોટી, બ્રેડ ખવડાવવાથી સારું સ્વાસ્થ્ય મેળવવામાં સહાયતા થાય છે। મિથુન રાશિફળ તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો। આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે। મગજ એ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે। તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ ફેલાવે છે। ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે। અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે। તમારા દિલ પર રોમાન્સનું રાજ હશે। જીવનની જટિલતાઓને સમજવા માટે તમે આજે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો। આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી। તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે। જીવનનો સ્વાદ ફક્ત સ્વાદિષ્ટ ખોરાકમાં જ હોય છે। આ વસ્તુ આજે તમારી જીભ પર આવી શકે છે કારણ કે આજે તમારા ઘરમાં સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરી શકાય છે। ઉપાય: સારી વિત્તીય સ્થિતિ માટે પકાવેલા અને અથવા મીઠા પીળા ચાવલ ગરીબ અને જરૂરિયાતમંદો વચ્ચે વિતરિત કરો। કર્ક રાશિફળ તમે કોઈ બાબતે ચુકાદો આપતા હો ત્યારે સામેની વ્યક્તિની લાગણીઓની ખાસ દરકાર લો। તમારા દ્વારા લેવામાં આવેલો કોઈ ખોટો નિર્ણય ન માત્ર તેમના પર અવળી અસર કરશે બલકે તમને પણ માનસિક તાણ આપશે। દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે। જૂના મિત્રો સહકાર આપશે અને મદદરૂપ સાબિત થશે। તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો। તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો। કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે। તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે। આજે બાળકો સાથે સમય પસાર કરીને તમે થોડી હળવા ક્ષણો જીવી શકો છો। ઉપાય: સારું આરોગ્ય સાચવવા માટે તાંબાનો કડો ધારણ કરો। સિંહ રાશિફળ આઉટડોર રમતો તમને આકર્ષશે, ધ્યાન તથા યોગ લાભ લાવશે। જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને તે ધનથી લાભ થવાની શક્યતા છે। તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા, નહીંતર તમારું બજેટ વેરવિખેર થઈ જશે। તમારે તમારા પરાજયોમાંથી પદાર્થપાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે। ખાલી સમયનું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા। રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્નજીવનમાં તાણ પેદા થઈ શકે છે। આજે તમે બધી ચિંતાઓ ભૂલી શકો છો અને તમારી રચનાત્મકતાને બહાર કાઢી શકો છો। ઉપાય: ઓમનો 28 વખત શાંત મન દ્વારા જાપ કરવાથી પારિવારિક સુખ મળે છે।
કન્યા રાશિફળ, જે અશક્ય છે તે વિશે બિનજરૂરી વિચાર કરીને તમારી શક્તિ વેડફતા નહીં, એના કરતાં તેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો. જો તમે પરિણીત છો તો આજે પોતાના બાળકોનું વિશેષ ખ્યાલ રાખો, કેમ કે જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમને તેમના સ્વાસ્થ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે. તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે. ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે. સમય પસાર કરવા માટે ટીવી જોવું એ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ આંખમાં સતત દુખાવો શક્ય છે. ઉપાય: પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે પોતાની માં તરફથી ચાવલ અને ચાંદી ગ્રહણ કરી ઘર મૂકો. તુલા રાશિફળ, ગમગીનીને દૂર ફગાવી દો જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે. જે વેપારી પોતાના વેપાર માટે ઘરથી બહાર જઈ રહ્યા છે તે પોતાના ધનને ખૂબ સાચવીને રાખે. ધન ચોરી થવાની શક્યતા છે. વ્યાજબી રહેવાનો પ્રયાસ કરજો, ખાસ કરીને એવા લોકો સાથે જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી દરકાર કરે છે. પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે. આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો. આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે. કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે, પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું. પોતાના નજીકના લોકોને જણાવ્યા વિના કોઈ એવી જગ્યાએ રોકાણ ન કરો જેના વિશે તમે પોતે પણ જાણશો. ઉપાય: વિત્તીય જીવન સરસ બનાવવા માટે ઘરની અંદર ખાલી વાસણમાં પિત્તળનો ટુકડો મૂકો. વૃશ્ચિક રાશિફળ, સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા. તમારું જિદ્દી વલણ ઘરના લોકોને તથા તમારા નિકટના મિત્રોને આહત કરશે. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો, પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે. શક્યતા છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો તણાવ અનેક ગણો વધશે અને એ બાબત લાંબા ગાળે તમારા સંબંધો માટે સારી નહીં હોય. જીવનનો સ્વાદ ફક્ત સ્વાદિષ્ટ ખોરાકમાં જ હોય છે. આ વસ્તુ આજે તમારી જીભ પર આવી શકે છે કારણ કે આજે તમારા ઘરમાં સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરી શકાય છે. ઉપાય: શાંતિપૂર્ણ અને સકારાત્મક પારિવારિક પર્યાવરણ માટે પિતાની આજ્ઞાનું પાલન કરો. ધન રાશિફળ, તમારી જાતને કોઈક રમત રમવામાં સાંકળો, કેમ કે તે સનાતન યૌવનનું રહસ્ય છે. નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે, પરંતુ ગત દિવસોમાં કરેલા ફિજૂલ ખર્ચીના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય. તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો. તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો. મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ. આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે. તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો. આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારીમાં જ રહો છો. પરંતુ આ પછી તમે તાજગી અનુભવો છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે. ઉપાય: સારું વિત્તીય જીવન સાચવવા માટે ચાંદી અને થોડાક બાસમતી ચાવલ લોકરમાં મૂકો. મકર રાશિફળ, તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે. બાળકો તરફથી અંધાર્યા સમાચાર ખુશીની ક્ષણો લાવશે. રોમાંચક હશે. આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો. જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ. જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં. સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે.
તમારો મિત્ર આજે ઉગ્ર પ્રશંસા કરી શકે છે. ઉપાય: સુખી દાંપત્ય જીવન માટે ભૂરી ગાયને ઘઉં, બાજરો અને ગોળ ખવડાવો. કુંભ રાશિફળ: કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. આ રાશિના પરિણીત જાતકોને આજે સાસરા પક્ષથી ધન લાભ થવાની શક્યતા છે. તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ. તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ, કેમ કે આજે તમારું પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ. આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે. જો તમે તમારો કિંમતી સમય બિનજરૂરી રીતે બગાડો નહીં, તો તે તમારા માટે સારું રહેશે. ઉપાય: તમારા સાથીને ખુશ રાખવા માટે તમારા પિતા અને શિક્ષકને લાલ અને મરૂન રંગના વસ્ત્રો ભેટ કરો. મીન રાશિફળ: તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વીરત્વનો સાર છે. ચંદ્રની સ્થિતિને લીધે તમારું ધન બિનજરૂરી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે. જો તમારે ધન સંચિત કરીને રાખવું છે તો પોતાના જીવનસાથી અથવા માતા પિતા સાથે આના વિશે ચર્ચા કરો. તમારા દિવસનું આયોજન સંભાળપૂર્વક કરજો. મદદ લેવા માટે જેમના પર તમે વિશ્વાસ મૂકી શકતા હો એવા લોકો સાથે વાત કરો. રોમાન્સ માટે બહુ સારો દિવસ નથી, કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે. આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે. આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો. તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો. તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઇઝ દ્વારા સારો થઈ જશે. જો આજે તમારે ઘણું કરવાનું નથી, તો તમે તમારી ઘરની વસ્તુઓની મરામત કરીને પોતાને વ્યસ્ત રાખી શકો છો. ઉપાય: જરૂરતમંદ લોકોને જવ, મૂળી અને કાળી રાઈનું દાન કરો અને સ્વસ્થ રહો.